નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, મેલી વિદ્યા સાથે જોડાયેલ તમામ વિગતો જાણો। ભારત અને વિદેશની માન્યતાઓ। નોંધ: આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે। સંજુ ગુજરાતી સ્ટોરી। આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી। કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। દુનિયામાં નકારાત્મક અને સકારાત્મક ઉર્જા હોય છે, જેમાં ઘણા લોકો સકારાત્મક ઉર્જા પસંદ કરી આધ્યાત્મિક રસ્તો અપનાવે છે, તો ઘણા લોકો નકારાત્મક ઉર્જા તરફ વળી મેલી વિદ્યા તરફ વળી જાય છે। એવી માન્યતાઓ છે કે કાળા જાદુ એટલે કે મેલી વિદ્યા દ્વારા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કોઈને નુકસાન પહોંચાડવામાં આવે છે। મેલી વિદ્યા બંગાળ અને આસામની મેલી વિદ્યાનો ગઢ માનવામાં આવે છે। આ વિસ્તારને પૌરાણિક સમયમાં કામરૂ દેશ તરીકે ઓળખવામાં આવતો હતો, જેનો ઉલ્લેખ ઘણા શાસ્ત્રોમાં જોવા મળે છે। કાળા જાદુ દ્વારા કોઈને બકરી બનાવીને કેદ કરવામાં આવે છે અથવા કોઈને નિયંત્રિત કરીને ઈચ્છિત કાર્ય કરવા માટે મજબૂર કરવામાં આવે છે। કાળા જાદુમાં મેલી વિદ્યા મૂઠ, વશીકરણ, સ્તંભન, મારણ, ભૂત-પ્રેત, ટોણા, ટોટકા વગેરેનો સમાવેશ થાય છે। કાળા જાદુ દ્વારા વ્યક્તિને કોઈ પણ પ્રકારના ભ્રમમાં નાખી શકાય છે અને કોઈને મારી પણ શકાય છે। આ અહેવાલમાં આપણે જાણીશું કે કાળા જાદુ શું છે અને તેનાથી સંબંધિત રહસ્યો અને તેનાથી બચવાના ઉપાય। આ સાથે દેશ અને વિદેશમાં તેના વિશે કેવી માન્યતાઓ છે। કાળા જાદુ શું છે? કાળો જાદુ એ એક પ્રકારનો જાદુ છે જે પરંપરાગત રીતે અલૌકિક શક્તિઓ અથવા દુષ્ટ શક્તિઓની મદદથી તેમના સ્વાર્થ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે। કાળો જાદુ એક એવી દુષ્ટ શક્તિ અથવા દુષ્ટ ઉર્જા છે જે કોઈના પર ખરાબ અસર કરે છે। તે એક પ્રકારની નકારાત્મક દ્રષ્ટિ છે। નકારાત્મક તંત્ર મંત્ર એવા લોકો અપનાવે છે જેઓ બીજાની સફળતાની ઈર્ષા કરે છે। આવા વ્યક્તિઓમાં નકારાત્મકતા, ઈર્ષા, લોભ, નિરાશા એવી રીતે હોય છે કે તેઓ બીજાની સફળતા, પ્રગતિ, સમૃદ્ધિને સ્વીકારી શકતા નથી અને તે વ્યક્તિ પાસેથી બદલો લેવા કાળા જાદુનો ઉપયોગ કરે છે। તેમના જીવનમાં સમસ્યાઓ ઊભી કરીને તેઓ આનંદનો અનુભવ કરે છે, જેને અંગ્રેજીમાં સેડિસ્ટ એટલે કે મનોવિકૃત લોકો કહેવામાં આવે છે। કાળા જાદુનો ઉપયોગ અમુક ખાસ પ્રકારની ક્રિયાઓ કરીને અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડવામાં અથવા નુકસાન પહોંચાડવા માટે થાય છે। આ પ્રથાની અસર હજારો માઇલ દૂર બેઠેલી વ્યક્તિ પર પણ જોવા મળે છે। ધાર્મિક શાસ્ત્રોમાં કાળા જાદુને અભિચાર તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે એક એવો તંત્ર મંત્ર જેના દ્વારા નકારાત્મક શક્તિઓ જાગૃત થાય છે। કાળો જાદુ એટલે કે નકારાત્મક તંત્ર મંત્રનો મુખ્ય હેતુ વ્યક્તિને જે જગ્યાએ ભગાડવાનો, તેનો ખલેલ પહોંચાડવાનો અથવા તેને પોતાના નિયંત્રણમાં રાખવાનો અથવા તેનો નાશ કરવાનો છે। જો કે તેમના સત્ય વિશે કોઈ જાણતું નથી। અંતે ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો માને છે કે કાળો જાદુ થાય છે અને કેટલાક લોકો તેને એક દંતકથા માને છે। હવે આ સંશોધનનો વિષય બની શકે છે। નિષ્ણાતોનું માનવું છે કે આ જાદુ બીજું કંઈ નથી પરંતુ ઉર્જાનો સમૂહ છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે, અથવા કહો કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને મોકલવામાં આવે છે। આ ઉર્જા સંરક્ષણના કાયદા પરથી સમજી શકાય છે કે મુજબ ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે, પરંતુ તેને બનાવી શકાતી નથી કે નાશ કરી શકાતી નથી। સરળ ભાષામાં કહીએ તો ઉર્જા ન તો બનાવી શકાય છે ન તો નાશ કરી શકાય છે। ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે, માત્ર તેના સ્વરૂપને બીજા સ્વરૂપમાં બદલી શકાય છે। જો ઉર્જાના સકારાત્મક ઉપયોગો છે તો તેનો નકારાત્મક ઉપયોગ પણ છે। સનાતન ધર્મનો અર્થ વેદ માત્ર સકારાત્મક અને નકારાત્મક વસ્તુઓ માટે જ ઉર્જાનો ઉપયોગ કરવા માટે સમર્પિત છે। ઉલ્લેખનીય છે કે ઉર્જા માત્ર ઉર્જા છે,
તે ન તો દેવી છે કે ન તો આસુરી. કાળો જાદુ તમને કોઈ પણ મેળવી શકો છો. દેવ અથવા શેતાન તે જ વીજ પ્રવાહ જેવું છે. વીજળી દેવી છે કે શેતાનની સારી કે ખરાબ? જ્યારે તે તમારા ઘરને પ્રકાશિત કરે છે તો તે દેવી છે. જો તમારા ઘરમાં અંધકાર ફેલાવે છે તો આસુરી છે. શું કહે છે ગીતા? અર્જુન પણ ગીતામાં કૃષ્ણને આ જ સવાલ પૂછ્યો હતો કે તમે કહો છો કે દરેક વસ્તુ એક જ ઉર્જાથી બનેલી છે અને દરેક વસ્તુ દિવ્ય છે. જો દુર્યોધનમાં પણ એ જ દિવ્યતા છે તો તે આવા દુષ્ટ કામો કેમ કરે છે? જેનો જવાબ આપતા શ્રી કૃષ્ણએ જણાવ્યું કે જે ઈશ્વર નિર્ગુણ છે, દિવ્યતા નિર્ગુણ છે, જેનો પોતાનો કોઈ ગુણ નથી. આનો અર્થ એ છે કે માત્ર શુદ્ધ ઉર્જા છે. તમે તેમાંથી કંઈ પણ બનાવી શકો છો. જે વાઘ તને ખાવા આવે છે તેની પાસે પણ એટલી જ ઉર્જા હોય છે અને જે કોઈ ભગવાન આવીને તને બચાવી શકે છે તે પણ એટલી જ ઉર્જા ધરાવે છે. તેઓ માત્ર અલગ અલગ રીતે વસ્તુઓ કરે છે. કાળા જાદુથી પીડિત વ્યક્તિના લક્ષણો. કાળા જાદુ, વહેલી વિદ્યા અથવા તંત્ર મંત્રથી પીડિત વ્યક્તિના લક્ષણો જેમ કે માનસિક અવરોધ, શ્વાસ લેવામાં અથવા ઝડપથી ચાલવામાં ભારે થવો, ગળામાં તાણ, જાંઘ પર કોઈ પણ પ્રકારની ઈજા, વિના વાદળીના રંગના ડાઘ, હૃદયમાં ભારેપણું અનુભવવું, પૂરતી ઊંઘ ન લેવી, કોઈની હાજરીનો ભ્રમ વગેરે. આ સિવાય ઘરમાં કોઈ પણ ખાસ કારણ વગર ઝઘડો, કલેશ, નિરાશા, હતાશા, બેચેની અને ઉત્સાહનો અભાવ અને તેના પરિણામો છે. આવા વાતાવરણમાં પરિવારના સભ્યનું અકુદરતી મૃત્યુ અને ધંધામાં અચાનક નુકસાન એ મજબૂત લક્ષણો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કાળા જાદુનો સમયસર ઉપાય ન કરવામાં આવે તો તે અત્યંત વિનાશક, ભયાનક અને ઘાતક બની શકે છે, જેના પરિણામે વ્યક્તિનું જીવન બરબાદ અને પાયમાલ થઈ શકે છે. જે કાળા જાદુની રક્ષણ અને નિવારણ. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને જો શક્ય હોય તો દર મંગળવારના રોજ મંદિરમાં જવું જોઈએ. તમે સાંભળ્યું જ હશે કે હનુમાનથી બધા ભૂત અને આત્માનો ભાગી જાય છે. આમાં કરવાથી તમે ખરાબ નજરથી પણ બચી શકો છો. કાળા જાદુથી બચવા માટે તમારે તમારા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો પડશે. શાસ્ત્ર પર નજર કરીએ તો તેમાં પણ ગૌમૂત્રનું પવિત્ર માનવામાં આવે છે. ગૌમૂત્રમાં પર્યાવરણને શુદ્ધ કરવાની શક્તિ હોય છે એવું પણ માનવામાં આવે છે. ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે. આના માટે જે પણ પર્યાપ્ત છે તે ખૂબ જ પવિત્ર છે. દરરોજ સવારે અને સાંજે કપૂરું બાળવું જોઈએ. આ સિવાય ક્યારેક ગોળને ઘી સાથે ભેળવીને તેને છાણા પર ધૂપ આપવો જોઈએ. ભગવાન ગણેશને દરરોજ એક આખી સોપારી અર્પિત કરો અને એક વાટકી ચોખા ભિખારીને દાન કરો. તેનાથી તમારા પર ભૂત પ્રેત અથવા કાળા જાદુનો પ્રભાવ પણ દૂર થઈ જશે. હાજરની ટીલું કે સામાન્ય રીતે દુષ્ટ નજરથી રક્ષણ આપે છે. તે કાળા જાદુથી પણ રક્ષણ આપે છે. આ માટે દિવાળીની રાત્રે ખાસ બનાવેલું કાજળ મહત્વની છે. સરસવ કે ચોખા ઘીનો દીપ પ્રગટાવી તેમાંથી બનાવેલ કાજળ લગાવવાથી મનમાંથી ભૂત પ્રેતનો ભય હંમેશ માટે દૂર થઈ જાય છે. વિદેશમાં કાળા જાદુ અંગેની માન્યતાઓ. ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં તેનો ઉપયોગ થાય છે અને તે એક સમસ્યા છે. પરંતુ એવું નથી કે આવું માત્ર ભારતમાં જ થાય છે, પરંતુ અન્ય દેશોમાં પણ તેનો ઘણો પ્રભાવ છે. કાળા જાદુની મેળ વિદ્યાથી પદ્ધતિ અલગ અલગ હોવા છતાં ઘણા દેશોમાં તેને વધુ અસરકારક ગણવામાં આવે છે. ભારત સિવાય આફ્રિકન દેશો જર્મની, ચીલી, ફિલિપાઇન્સ, યુકે, મેક્સિકો અને રોમાનિયામાં તેની અસર ઘણી મજબૂત છે. પાકિસ્તાનમાં પણ કાળા જાદુ સાથે જોડાયેલ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. નોંધ: આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. સંજુ ગુજરાતી સ્ટોરી. આ લેખ સંબંધિત કોઈ પણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈ પણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.